હેલો માય ડિયર ઓલ ફ્રેન્ડ. તો તમે જો ભાવનગરના હો તો ભાવનગર જિલ્લામાં તળાજાના તાલુકામાં આવેલું ગોપનાથ ખૂબ જ જોરદાર જગ્યા છે. તો આપણે મિત્રો જઈએ ગોપનાથ. આ છે અમારા મયુરભાઈ સપોર્ટિંગ એસિસ્ટન્ટ અને આજે વિડીયો કેમેરામેન શ્રીભાઈ છે. ગોપનાથ આવો ભેળ ખાવાનું ભૂલતા નહીં. બહુ મસ્તની ભેળ બનાવી. રેડ ચાલો ખાવ ભૂખ લાગી છે તો અમે ભેળ ખાધી. નમસ્કાર દોસ્તો, તમે જોઈ શકો છો આ ગોપનાથ દરિયા કિનારો ખૂબ જ મસ્ત એનું આમ મનને ગમી જાય એવું પ્લેસ છે. એક વાર જરૂરથી ગોપનાથ આવજો. એટલે કહું છું આજુબાજુ તમારે એમ કહેવાનું આજ તો જોકે એટલી બધી ભીડ નથી, પણ જ્યારે કોઈ તહેવાર હોય, જન્માષ્ટમી હોય ત્યારે આ સ્થળે એટલી બધી ભીડ હોય છે કે અહીંયા માણસો પણ સમાતા નથી. જિંદગીમાં પરેશાનીઓ, તકલીફો બધાને હોય છે, પણ યાર ક્યારેક થોડોક સમય કાઢીને આપણે હરવું ફરવું જોઈએ. નોકરી કરતા હોય, તમે બીજે ગમેના ઘરમાં રહેતા હો તો ક્યારેક જરાક અમથો સમય કાઢીને ફરવા માટે જરૂરથી કાઢજો. આજના માટે એ જ રીતે દોસ્તો, હવે આપણે મળીએ છીએ મસ્તરામ ધારા. નમસ્કાર દોસ્તો, આ છે ભાવનગર જિલ્લામાં આવેલું તળાજા તાલુકાનું મસ્તરામ ધારા ગેટ. ભાવનગર જિલ્લાના હો તો મસ્તરામ ધારા આવવાનું ભૂલતા નહીં. ખૂબ જ મજા એવી જગ્યા છે. દરિયો છે, ડુંગરાઓ છે. તમારે નેચરલ જો વસ્તુ માણવી હોય તો મસ્તરામ ધારા જરૂર આવજો. એના દોસ્તો આપણે આવી ગયા છીએ મસ્તરામ
ધારા તમે જોઈ શકો છો મસ્તમ ધારાનો નજારો. બોલો માં કરી. ખૂબ જ મસ્ત જગ્યા છે. ડુંગરા જોવા મળશે, પહાડો, દરિયો પણ છે, હરિયાળી પણ છે. તો એકવાર જરૂર મુલાકાત લો. દોસ્તો, સપોર્ટની ખૂબ જ જરૂર છે. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હા રે બસ આમ ના આ છે મસ્તરામ ધારાની મોજ. તમે મસ્તરામ ધારા આવો, આને મકાઈ કહેવાય. મકાઈ ખાવાનું મૂકતા નહીં. અને સામે જોવો તમે દરિયો. ગજબ મોજ છે સાહેબ. દરિયો સામે હોય, ઓહો, વાતાવરણ, કુદરતી દ્રશ્ય, એમાંય આ મકાઈ. દોસ્તો, આને કહેવાય દરિયાની મોજ. હો, દેશી મોજ.